વર્ષ 2026માં એમ્સ્ટરડમ એરપોર્ટ પર એક એવો કુદરતી પ્રકોપ આવ્યો કે જેના કારણે હજારો ભારતીય મુસાફરો ફસાઈ ગયા હતા. અને તેમની હાલત શું થઈ અને વિદેશમાં કાયદાઓ તેમને કેવી રીતે નડ્યા, તેમની પૂરી રોમાંચક અને ગંભીર વિગતો આજે હું તમારી સાથે લાવ્યો છું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમારી આગામી વિદેશ યાત્રા માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે. જો તમે અમેરિકામાં રહો છો કે પછી ભારતમાં રહો છો ને ભારતથી અમેરિકા જાઓ છો કે પછી અમેરિકા વચ્ચે મુસાફરી કરતા લોકો માટે નેધરલેન્ડનું એમ્સ્ટરડમ શિફોલ એરપોર્ટ, જે એક મુખ્ય કેન્દ્ર છે જે ભૌગોલિક રીતે મધ્યમાં હોવાથી વધુ અનુકૂળ રહે છે. પરંતુ જાન્યુઆરી મહિનામાં 2026ના પહેલા જ અઠવાડિયામાં આવેલા જે ગોરેન્ટી નામના એક બરફના તોફાન આખા એરપોર્ટની અર્થવ્યવસ્થા ખોરવી નાખી હતી અને એરપોર્ટના જે નિયમોની જટિલતાને બહાર લાવી દીધી હતી. આ તોફાનમાં ભારતીય મુસાફરો જેઓ અમેરિકા કે કેનેડા વિઝા અથવા તો ગ્રીન કાર્ડ પર મુસાફરી કરતા હતા, તેમને જે વિસ્તારમાં કડક નિયમોએ કેવી મુસીબતમાં મૂક્યા છે તે જાણવું દરેક મુસાફર માટે જરૂરી છે. જો તમે એનઆરઆઈ છો તો ભારતીય પાસપોર્ટ ધારકો માટે જ્યારે તેઓ આ એરપોર્ટ પર ઉતરે છે ત્યારે તેમની કાયદેસરની સ્થિતિ એ વાત ઉપર નિર્ભર કરે છે કે તેઓ એરપોર્ટના એરસાઇડર એટલે કે ટ્રાન્ઝિટ ઝોનમાં રહે છે કે પછી તેમની બહાર નીકળવાની કોઈ જરૂર છે. અહીં બે પ્રકારના વિઝા હોય છે. એક એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા, જે માત્ર 48 કલાક માટે અને પાસપોર્ટ કંટ્રોલની અંદર રહેવા માટે હોય છે, અને બીજો જે શિંગેન વિઝા, જે નેધરલેન્ડમાં પ્રવેશવા માટે જરૂરી છે. સામાન્ય રીતે જો તમારી પાસે અમેરિકા કે કેનેડાના માન્ય વિઝા હોય તો તમે એક જ ટિકિટ પર મુસાફરી કરી રહ્યા હો તો તમારે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નથી હોતી. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ મુસાફરે અલગ અલગ ટિકિટો લીધી હોય અથવા તો સામાન ફરીથી ચેક ઇન કરાવવો પડતો હોય, કારણ કે સામાન લેવા માટે ક્ષેત્ર પાસપોર્ટ કંટ્રોલની બહાર હોય છે અને ત્યાં જવા માટે તમારી પાસે શિંગેન વિઝા હોવા અનિવાર્ય છે. 2 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થયેલા ભયાનક બરફના તોફાન એરપોર્ટ પર તાપમાન -8 ડિગ્રી સુધી પહોંચાડી દીધું હતું અને આ જોતા 800 મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી જે દ્રશ્યતા દેખાવાની ક્ષમતા 800થી પણ નીચે, જેના કારણે એરપોર્ટની ક્ષમતા 65% જેટલી ઘટાડવામાં આવી હતી. આ સંકટનું મુખ્ય કારણ રનવે નહીં પણ પ્લેનને બરફ મુક્ત કરવાની એટલે કે ડી-આઇસિંગની પ્રક્રિયામાં આવેલી ખામી હતી અને KLM એરલાઇન્સ દ્વારા રોજના 85,000 લીટર ડી-આઇસિંગ પ્રવાહી વપરાશ થયો હતો અને માત્ર 72 કલાકમાં જ તેમનો જે આખા સિઝનનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. તેના લીધે પ્લેન જમીન પર જ ઊભા રહી ગયા હતા અને હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. 2 અને 8 જાન્યુઆરી વચ્ચે 3,300થી વધુ ફ્લાઇટ રદ થઈ અને 5 લાખથી વધુ મુસાફરો પર તેમની અસર પડી. અને ખાસ કરીને ભારતીય મુસાફર માટે સ્થિતિ ગંભીર હતી, કારણ કે તેમની પાસે વિઝા ન હોવાથી તેઓ એરપોર્ટની બહાર હોટેલમાં જઈ શકતા નહોતા. એરપોર્ટની અંદર જે હોટલો હતી તે મિનિટોમાં જ ફૂલ થઈ ગઈ હતી અને એરપોર્ટ પર ખાવા પીવાની અછત સર્જાઈ હતી અને લોકોએ કેમ્પ બેડ પર રાતો ગુજારવી પડી હતી. અને યુરોપિયન યુનિયનના મુજબ એરલાઇન્સે મુસાફરોની સંભાળ રાખવી પડે છે, પરંતુ કુદરતી આફતના કિસ્સામાં તેઓ કોઈ રોકડ વળતર આપવા બંધાયેલા નથી. વર્ષ 2026થી યુરોપમાં સરહદ વ્યવસ્થાપનના નિયમો પણ બદલાઈ ગયા છે, જેમાં એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ એટલે કે ચેક ઇન અને ઇન બંને ETIS જેવી ડિજિટલ પ્રણાલીઓ અમલમાં આવી ગઈ છે, જેમના કારણે હવે પાસપોર્ટ પર સિક્કા મારવાની પ્રથા બંધ થઈ છે અને બાયોમેટ્રિક ડેટા લેવામાં આવે છે. જે મુસાફરો પાસે અમેરિકા કે કેનેડા પાસપોર્ટ છે તેમણે પણ હવે 2026ના અંત સુધીમાં યુરોપમાં પ્રવેશવા માટે ETIASની મંજૂરી લેવી પડશે. આવી પરિસ્થિતિઓથી બચવા માટે મુસાફરોએ હંમેશા સિંગલ PNR પર જ ટિકિટ બુક કરાવવી જોઈએ અને એરપોર્ટ પર જે કનેક્શન માટે ઓછામાં ઓછા 3થી 4 કલાકનો સમય રાખવો જોઈએ. સાથે જ પોતાની સાથે જરૂરી દવાઓ, પાવર બેંક અને થોડો ગરમ કપડાં કે પછી હેન્ડ લગેજ રાખવા જોઈએ, જેથી જો આવી કોઈ કટોકટી સર્જાય તો તમે સુરક્ષિત રહી શકો. નેધરલેન્ડમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક નંબર પણ તમારી પાસે હોવો જરૂરી છે, જેથી મુશ્કેલીના સમય માટે મદદ તમારે મળી રહે અને તમે મેળવી શકો.
તો મિત્રો, આ હતી એરપોર્ટ પર બનેલી એ મોટી ઘટનાની વિગતો, જે આપણને શીખવે છે કે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં માત્ર ટિકિટ હોવી પૂરતી નથી, પણ તે દેશના નિયમો અને હવામાન વિશે જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે. આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર ઉપયોગી લાગી હશે. આભાર.